न्यूज स्टार विनायक भारत में आपका स्वागत है। आइए बढ़ते हैं खबरों की। खंभात शहर कांग्रेस के नेता खंभात शहर की नगर पालिका के लिए रोड रास्तों पर दान मांग रहे हैं, लेकिन शासन करने कुर्सी पर बैठे बाबू ओ की नींद खुल नहीं रही है। कहने को कहा जा रहा है विकास, मगर दिन प्रतिदिन हालत खराब होती जा रही है। आम जनता में चर्चा है कि कब तक ये भोली भाली जनता सहे। खंभात शहर की नगर पालिका दिनब-दिन खस्ताहाल होती जा रही। खंभात नगर पालिका आज असहाय होकर बैठी हुई है और कांग्रेस नेता जनता के लिए किन किन मुद्दों पर आवाज उठा रहे हैं। नगर पालिका के पास खंभात के लोगों को आवश्यक और बुनियादी सेवाओं के लिए पैसे नहीं, जनता पूछ रही है अब जनता को मूलभूत सुविधा मिलेगी भी या नहीं। विकास तो बहुत दूर, मगर मूल सुविधा मिल जाए तो प्रजा खुश हो जाएगी। क्या कहना है खंभात की जनता के हितैषियों का, आओ आपको सुनाते हैं। खंभात से दीवान हुसैन शाह की रिपोर्ट। ખંભાત નગરપાલિકા ઘણા વર્ષોથી વહીવટ એટલો કથળેલો છે, પ્રજાને આવશ્યક અને મૂળભૂત સેવા પૂરી પાડવાની જવાબદારી ખંભાત નગરપાલિકાની છે। હું આપને દાખલો આપું, ખંભાત નગરપાલિકાની બંને એમ્બ્યુલન્સ બંધ છે। ફાયર ફાઇટર ગેરેજમાં પડ્યું છે અને રસ્તા જુઓ આપ, રસ્તા ક્યાં આ મુખ્ય રસ્તો છે જ્યાં બાળકો, સ્કૂલના બાળકો, કોલેજના બાળકો જાય છે, ત્યાં આગળ એટલા બધા ખાડા કે વારંવાર અકસ્માત થાય છે। હવે એમ્બ્યુલન્સ બંધ હોય, ફાયર ફાઇટર ન હોય ને ક્યારે જો કોઈ ભગવાન ન કરે ને કશું થાય તો એમ્બ્યુલન્સ ક્યાં લેવા જવાની? આગ લાગે તો ફાયર ફાઇટર ક્યાં લેવા જવાનું? એટલા માટે કોંગ્રેસ પક્ષે એવું નક્કી કર્યું કે ભાઈ અમે એમને જ્યારે કહીએ કે ભાઈ જેસીબી તો કે પેટ્રોલ નથી, ભાઈ કે ખાડા પૂરો તો કે સિમેન્ટ નથી, અને એવું કહીએ કે ભાઈ આ એમ્બ્યુલન્સ લઈ જવાની તો ગેરેજમાં પડી છે। એટલા માટે અમને એવું લાગ્યું કે આ ખંભાતની નગરપાલિકા બિલકુલ ગરીબ થઈ ગઈ છે, એમની પાસે રૂપિયા નથી,